ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલી સિમેન્ટ કંપની સામે ખેડૂતો ધરણા પર બેઠા છે. ખેડૂત ખાતેદારોના વારસદારોને નોકરી ઉપર નહીં રાખતા કંપનીના ગેટ સામે પ્રશ્નાવડા, મોરાસા, છગિયા તેમજ વાવડી ગામના જે ખેડૂતોની જમીન કંપનીમાં સંપાદિત થઈ છે તે ખેડૂતો અને વારસદારો રોજગારી માટે ધરણા ઉપર બેઠા છે. તેઓ દ્વારા વહેલી તકે ન્યાયની માંગ પણ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલી સિમેન્ટ કંપનીએ 1984માં સિમેન્ટ કંપની માટે જમીન સંપાદનની શરૂઆત કરી હતી. તે સમયે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ તેવા ખેડૂતો અથવા ખાતેદારોને કે તેમના વારસદારોને નોકરી આપવા માટે બાંહેધરી આપી હતી. તે બાબતને ધ્યાનમાં લઈને થોડા સમય માટે વાયદા ઉપર કાયમ રહી હતી. ત્યારબાદ કંપની તેનો વાયદો ચૂકી ગઈ હતી. હવે જ્યારે ખેડૂતોના વારસદારોને નોકરી ન અપાતા ખેડૂતોમાં નિરાશા ઊભી થઈ છે અને તેઓ દ્વારા કંપની સામે વિરોધની લાગણી પણ જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા તે મુદ્દાને લઈને વારંવાર કંપનીના હાઈકમાન્ડ પાસે રજૂઆત કરવામાં આવી છે. છતાં કંપની દ્વારા કોઈ નિવેડો ન આવતા હવે તેમના દ્વારા કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે અમે છગિયા, મોરાસા, પ્રશ્નાવડા, વાવડી 4 ગામના ખેડૂત ખાતેદારો 24 દિવસથી સિદ્ધિ સિમેન્ટ કંપનીની સામે ધરણા ઉપર બેઠા છે. અમારી માંગ એ છે કે અમને રોજગારી જોઈએ છે. અમે જમીન વિહોણા ખેડૂતો છે અને અમારી જમીન સિદ્ધિ સિમેન્ટ કંપનીમાં વહી ગઈ છે એટલે અમારી પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન નથી. એટલે એ માટે અમે રોજગારી મળે એટલી અમારી માંગ છે. સુધી આનો યોગ્ય નિર્ણય નહીં મળે અને અમને રોજગારી નહીં મળે ત્યાં સુધી અમે અહીં ધરણા ઉપર બેસશું અને જેમ બને એમ આગળ ઉગ્ર આંદોલન કરશું. આગળના દિવસોમાં અમે ઉગ્ર આંદોલન, ઉપવાસ આંદોલન અને અમે કંપનીના ગેટ સામે બેસી જશું જો અમને કોઈ યોગ્ય નિર્ણય નહીં મળે તો. અમે ધરણા ઉપર બેઠા છે કે અમે જમીન વિહોણા થઈ ગયા છે, અમારી પાસે જમીન નથી. તો અત્યારે અમારી જમીન 1984માં સંપાદન થઈ ગયેલી છે. તો આ લોકો પરપ્રાંતિયોને નોકરી આપે છે તો ખેડૂત ખાતેદારના વારસદારોને નોકરી આપવી એ બાબત હતો અમે ધરણા ઉપર બેઠેલા છે. માંગ એ છે કે અમને રોજીરોટી મળી જાય. કંપનીને અમે કહીએ કે ભાઈ અમને રોજીરોટી આપી દો. મેનેજમેન્ટને પણ કહીએ છીએ. અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર અમે આપેલું છે કે અમને આ અમારો પ્રશ્નોનો નિકાલ કરો, અમને રોજગારી મળી જાય. અને અમે જમીન સંપાદન અમારી થઈ ગઈ તો અમારે ખાવું શું? અત્યારે અમે બેઘર થઈ ગયા છીએ. પ્રશ્નાવડા, છગિયા, મોરાસા અને વાવડી 4 ગામના ખેડૂત ખાતેદારના વારસદારો બેઘર થઈ ગયેલા છે. આશરે 60 ખેડૂત આવેલા છે કે અમને રોજગારી આપે એ અમારી માંગ છે. સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલા છગિયા, મોરાસા, પ્રશ્નાવડા, વાવડી સહિતના ગામોની જમીનોનું સંપાદન કરીને મોરાસા ખાતે સિમેન્ટ કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારે કંપની દ્વારા આ ખેડૂત ખાતેદારોને અને તેના વારસાઓને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારે હવે કંપની દ્વારા પોતાના વાયદાઓને ભૂલી જતા ખેડૂતો અને તેના વારસદારો દ્વારા વારંવાર કંપનીના અધિકારીઓ અને સરકારમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ નિવારણ ન આવતા આખરે આ ખેડૂતો સિમેન્ટ કંપની સામે ગત 25 તારીખથી અચોક્કસ મુદત સુધીના ધરણા ઉપર બેઠા છે. સાથે તેઓ દ્વારા કલેક્ટરને પણ આવેદન આપીને તાત્કાલિક ધોરણે માંગ પૂરી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. ભરત જાદવ, ગીર સોમનાથ, બુલેટિન ઇન્ડિયા.